अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે જેમ ડેવલપમેન્ટ હાઈ હોય એમ લેબર ઓછું હોય અને જેમ લેબર વધારે હોય એમ ડેવલપમેન્ટ ઓછું હોય, કારણ કે ડેવલપમેન્ટ લેબર બે વસ્તુ સાથે હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં। બોલો સાહેબ। જે આપણે પહેલાં એક્ઝામ્પલ આપ્યું હતું કે અમુક ઋષિઓ કે યોગીઓ આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી દે છે, એટલે મૂળ આત્માને બ્રહ્મરંધ્રમાં ચડાવી દીધું। હવે આપણે એમ કહીએ છીએ કે આત્મા જે અરૂપી છે અને એને કોઈ રીતે આઈડેન્ટિફાય કરી શકાય નથી, તો એનું સ્થાન બ્રહ્મરંધ્ર કેવી રીતે નક્કી થયું? એટલે કઈ સમજણથી આપણે કહી શકીએ કે અહીંયા જ છે? હવે આ યોગીઓ કુંડળીની જાગૃતિથી એને ઉધ્વ ગતિએ લઈ જાય, લઈ જવું એનો સ્વભાવ છે અને જવા દેવો એ એનો પુરુષાર્થ છે। બે શબ્દો યાદ રાખજો, જવું એનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ શું છે? અધોગતિ નથી, અને જવા દેવો એ પુરુષાર્થ છે। બરાબર છે, જવા દેવું, પણ એ મૂળ આત્મા જે અમૂર્ત છે, અરૂપી છે, એના ઉપર ફોકસ કેવી રીતે કરી શકે? પ્રતિષ્ઠિત આત્મા એને પુરુષાર્થ કરીને ઉપર કઈ રીતે લઈ જઈ શકે? બરાબર બરાબર છે। આ જે નાભીમાંથી જે કુંડલીની જાગૃતિ વાળો જે પ્રયોગ છે, એ પ્રયોગની અંદર જેમ જેમ આવરણ છે ને હટતા જાય તેમ એ સ્વભાવથી ઉધ્વગતિએ જાય છે। કેવું? લઈ જતા નથી। અને આ એનું ટોપ લેવલ છે, જ્યારે બોડી હોય ત્યાં સુધી ટોપ લેવલ કયું છે? બ્રહ્મરંધ્ર। આવરણ હટતા જાય એટલે કયા આવરણ? અંદર પોતાના જ્ઞાન દર્શનના આવરણ હટે એટલે આ અપ જાય છે। આ કુંડલીની જાગૃતિ એક પ્રકારના સ્ટેપ છે, જે 8 ચક્રો બતાવ્યા છે ને, જે એ 8 ચક્રોના સ્ટેપ છે। ખ્યાલ આવ્યો? આ ચક્રો શબ્દ ના બોલો તોય પણ ઉધ્વગતિ વાળો તમે જ્ઞાન ને દર્શન જેટલા ભેદો એ ઉધ્વગમન થવાનું જ છે એનું। અને એટલા માટે જ્યારે કોઈને કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મા ક્યાંથી નીકળે છે? બ્રહ્મરંધ્ર અહીંથી નીકળે છે, તિરાડ પડે નીકળી તો ફાટી જાય। અત્યારે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ, શબ્દ ભલે જુદો આપ્યા છે, વેદાંત દ્રષ્ટિએ કુંડલીની જાગૃતિ આપી, જૈન ધર્મમાં કુંડલીની જાગૃતિ ના હોય, જૈન ધર્મની દ્રષ્ટિએ ધ્યાન હોય, શું હોય? વાત રિઝલ્ટ બંનેનું એક જ છે, શબ્દ જુદા છે। સમજાય છે ને? એટલે પ્રયોગ એક જ છે, આત્માનો સ્વભાવ ઉધ્વ ગતિ વાળો છે, અને પણ ઉધ્વ ગતિએ જવું એ વ્યક્તિગત દરેક વ્યક્તિનો પુરુષાર્થ છે। જવું એ પુરુષાર્થ છે, જઈ શકે એનો શું છે? સ્વભાવ છે। પણ સ્વભાવ કામ કેમ નથી કરતો? આવરણ। તો કેવળ આવરણ હટે એટલે શું થાય? ઊંચે જાય। એને કુંડલીની જાગૃતિ વાળા એના સ્પેસ ઉપર નામ આપ્યા છે। જેમ જેમ આવરણ તૂટતા જાય તેમ એ હલકો થાય તો ઉપર જાય છે। એ તો હલકો જ છે, આવરણ થી આવરાય છે, એ હલકો ભારે નથી, આવરાય છે। આ બધા અવરોધો છે, એને શું છે? આવરણ તૂટી જાય। આ સીધી સાદી વાત છે। એટલે માં જૈન ને વેદાંત બધું સામ્ય છે, અલગ નથી। પણ પેલા એના ભાષામાં અનુભવથી વાત કરી, આને આના ભાષામાં અનુભવથી વાત કરી। વાતનો સાર બંનેનો શું છે? એક જ છે। પ્રક્રિયા પણ એક જ છે, પ્રક્રિયાને વ્યક્ત કરવાની ખાલી શબ્દોની રીત કેવી છે? જુદી છે। આ લોકોએ કુંડની આ લોકો કે જે ધ્યાનથી ઉપર લઈ જવાનું છે, ઉપર જવાનું છે। ખ્યાલ આવ્યો? અહીંથી જાય નાભીમાંથી, પછી અહીંયા, પછી હૃદયમાં લેવાનું, પછી અહીંયા લેવાનું, પછી અહીંયા લેવાનું, એ કંઠોમાં આવે, પછી અહીંયા આગળ આવે, પછી અહીંયા આગળ આવે, એ ધ્યાનની પ્રક્રિયામાં કહે છે। વાત બધી એકની એક જ છે, આમાં નામ સાથે નિસ્બત નથી, પ્રક્રિયા સાથે, કે એનો સ્વભાવ અને આપણો પુરુષાર્થ બે વસ્તુ જાણવાની। સ્વભાવ ઉધ્વગમન વાળો છે અને ઉધ્વગમન તરફ લઈ જવું એ આપણો પુરુષાર્થ છે। આ બે વસ્તુ સમજવાની। પછી કુંડલીની જાગૃતિ કહો, એને ધ્યાન કહો, અથવા જ્ઞાનનો પ્રયોગ કહો, બધું વાત એકની એક જ છે। પ્રયોગથી પણ આવરણ હટે, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન, એટલે શું થાય?
ઉદ્વગમન થાય. આત્માને ફિઝિકલ વસ્તુ રોકી શકવાનું સામર્થ્ય ધરાવતું નથી. બરાબર. કોઈ ફિઝિકલ વસ્તુ રોકી ના શકે. આખો પહાડ પણ આત્માને રોકી ના શકે. સમજાય છે? પણ આ જ્ઞાન ને દર્શનના આવરણ એવા છે કે જે પોતે જ વિભાવ વ્યવસ્થામાં ઉત્પન્ન કરેલા છે. એટલે પોતે જ એને નિરાવરણ કરવા, સ્વભાવ અવસ્થામાં બેસી નિરાવરણ કરવા પડે, કારણ કે સ્થૂળ વસ્તુ નથી. આ ખરેખર મૂળ આત્મા ત્યાં ઉપર બ્રહ્મદ્વારમાં જાય છે કે હું ભાગ છે તે જાય છે? કારણ કે દાદા એક જગ્યાએ હું જે ભાગ છે તે બ્રહ્મદ્વારની અંદરમાં જવાનો ઉલ્લેખ કરેલો છે એક જગ્યાએ. ના, એટલે હું એટલે આત્મા જ ને. આત્મા માટે એમને હું શબ્દ વાપર્યો ને. હું એટલે બીજું કોણ કહેશો પછી? અને ફાટીને પછી નીકળે છે એનું કારણ મૂળ આત્માને તો વિકલ્પ છે જ નહીં ને. જે વિકલ્પ વાળો થયેલો ઊભો થયેલો છે તેને હું કહીએ છીએ. એ બરાબર છે. એ તો અહંકાર તો પુરુષાર્થમાં છેક સુધી રહેવાનો, છેક આગલા અવતાર સુધી રહેવાનો. છેલ્લા અવતારમાં ખાલી ડિસ્ચાર્જ અહંકાર હોય, ચાર્જ ના હોય, પણ છેલ્લા અવતાર સુધી રહે. એટલે અહંકાર તો રહેવાનો છે એમને. સ્વામીજી, બ્રહ્મરુંડમાં લઈ જવાની જે વાત છે ને, પણ એ વખતે મૂળ આત્મા તો આખા બોડીમાં હોય જ છે. તો જે અહીંયા જે સ્થિર થાય છે, જેને સ્થિર કરે છે, એ કયો ભાગ? હા, પોતાનો જ આત્મા સેન્ટ્રલાઇઝ થઈ ગયો. ના, મૂળ તો નહીં ને. પોતાનું મૂળ આત્મા જ. એટલે માટે હોય જ છે ને. બોડી તો ના, એટલે ઇન્દ્રિયાતીત થઈ ગયો. શું થઈ ગયો? આખી બોડી ઇનએક્ટિવ થઈ જાય. શું થઈ જાય? આત્માની હાજરીમાં આખી બોડી ઇનએક્ટિવ થઈ જાય. એટલે ઉડવાની શક્તિ ધરાવે, પાણીમાં તરવાની શક્તિ ધરાવે. આ બધું હલકું ફૂલ થઈ જાય. શું થઈ જાય? અહીંયા બ્લડ સર્ક્યુલેશન, બ્રીથ બધું બંધ થઈ જાય. આહારની સંજ્ઞા, એટલે આ 5 ઇન્દ્રિયોને જોવાની સંજ્ઞા બધું બંધ થઈ જાય. તો મૂળ આત્મા ત્યાં એક જગ્યાએ સ્થિત થઈ જાય છે એવું? એટલે ખેંચાઈને સ્થિત થઈ જાય. શક્તિ, આત્મશક્તિ સેન્ટ્રલાઇઝ થઈને ઉદ્વગતિ તરફ ગઈ. સેન્ટ્રલાઇઝ થઈને શેની થઈને? સેન્ટ્રલાઇઝનો મતલબ શું થયો? કે જે શક્તિઓ આત્માની હાજરીમાં એનો પ્રકાશ આ ઇન્દ્રિયો દ્વારા વ્યય થતો હતો. શું થતો હતો? ઉપયોગથી. સમજાય છે? એ વ્યય થતો શું થઈ ગયો? હવે બંધ થઈ ગયો. આની આ આખી મશીનરી બધી ઇનએક્ટિવ થઈ ગઈ. શું થઈ ગઈ? આ બધું ઇનએક્ટિવ થઈ ગયું. તો એને અહીંયા સ્થિર કરનારો એ ક્યાં ગયો? એ ક્યાં હોય છે એ વખતે? એ પણ એની સાથે જ હોય છે. આવરણ ખસવા એ પુરુષાર્થ, એનું રિઝલ્ટ ઉદ્વગમન થવું એનો સ્વભાવ. પણ હવે આવરણ ખસે તો કે એ આવરણ ખસવાથી તો એ તો પછી જ્ઞાનાત્મા થઈ જાય છે. એટલે એનો થાય જ ને, પણ થઈ જાય તે પણ તો એટલે કે બધા ઋષિ મુનિઓને કંઈક આ જ્ઞાનનું આટ નથી થતું. એટલે બધા હાચા ક્યાં છે? કારણ કે જે જંગલમાં ઋષિઓ મુનિઓ જે બધા છે ને, ક્યાં રહે છે મહત્વ નથી. હાચા ક્યાં છે એમ કહું છું. ના, આ તો બધા સિદ્ધિઓમાં પડી ગયા. પછી આ એક જાતની શક્તિ સેન્ટ્રલાઇઝ થઈ પછી સિદ્ધિમાં પડી ગયા. એટલે સિદ્ધિના આધારે કરે છે કે પછી ના, એટલે પડી ગયા કહેવાય એને. પ્રગતિ ના થાય, આટલે સુધી ના પહોંચે. એટલે એનું ખરેખર જે સ્વરૂપનું જ્ઞાન થવા માટે એ ત્યાં વચ્ચે અટકી ગયા. સ્વરૂપનું જ્ઞાન થવા માટે જે આવરણ હટવા જોઈએ એ તો ના જ ખસશે ને. બધા ના ખસ્યા. અચ્છા, શક્તિને સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. એક મિનિટ. શક્તિને સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પડી ગયા. શું થઈ ગયા? ઉત્પન્ન થાય, બાકી નવી વસ્તુ નથી. કોઈ પણ વ્યક્તિ એનું ચિત્ત બિલકુલ સેન્ટ્રલાઇઝ થાય એટલે આ જગતની રિદ્ધિ સિદ્ધિઓ એને વશ થાય, કોઈ પણ મહેનત વગર. તો આ જગતમાં એકાગ્ર થવું, આખા બ્રહ્માંડને ભૂલીને, મન વચન કાયા સહિત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર સહિત આખા બ્રહ્માંડને ભૂલીને એક જ ચિત્ત એકાકાર થવું, જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય. પણ રિલેટિવ શક્તિઓ વરે. તમને શું કીધું? તમને શક્તિઓ વરે એમને એમ. પણ હવે શક્તિઓ જ્યારે વરે તે વખતે તમે શક્તિઓમાં મોહને વશ ના ફસાવો તો ઉદ્વગમન, ફસાવો તો અધોગમન. હવે એમણે બ્રહ્મરુંડમાં એને સ્થિત કરીને તો એમને શાના માટે ઉપયોગ? એ તો એને મરેલી શક્તિઓનો એને ખોટો જ ઉપયોગ કર્યો કહેવાય ને. કારણ કે એનાથી એને જે પ્રાપ્ત થવું જોઈએ એ તો નહીં થવાનું. ના, પ્રાપ્ત નહીં થવાનું એવું નહીં, થાય એવું નહીં. એ ડિપેન્ડ છે. શું છે? ઘણા ગુરુ એવું કે જ્યારે હું મરી જાઉં ને તારે માથું ફોડવાનું. શું કરવાનું? એટલે આત્મા ક્યાંથી નીકળે? હવે આત્મા માટે ફોડવાની જરૂર નથી. એવી રીતે મોક્ષ થાય નહીં. પણ આવા બધા દાખલાઓ શાસ્ત્રોમાં આપ્યા હોય.
પણ એટલે અહીંયા ફોડવાથી અહીંથી ના નીકળે એ ફિઝિકલ ક્રિયા નથી સાહેબ, એ ફિઝિકલ નથી, સ્વાભાવિક ક્રિયા સ્વાભાવિક છે. ક્રિયા. એને આ તાળવું પણ પછી નડતું, હિમાલય ના નડે તાળવું નડે, ના કારણ કે સમજાય એ છે, તો બધાને- આવરણ નડે છે, ફિઝિકલ વસ્તુ નથી નડતી. હા, આવરણ. પણ પેલે લૌકિક વસ્તુમાં એવું સમજી ગયા કે છેલ્લે છેલ્લું આ તાળવામાં ફૂટે ને તો આત્મા ક્યાંથી જાય? અહીંથી જાય. અલા એ તો અહીંથી ફોડે તોય આંખોમાંથી, મોંમાંથી જાય, લેટ્રિનમાંથી ગમે ત્યાં જાય. આ ફોડો તોય એવું જરૂર નથી કે અહીંયા ફોડો એટલે અહીંથી જ જાય. પણ આવી એક લૌકિક માન્યતા, આ તો સ્વાભાવિક પ્રક્રિયાને લોકોએ કૃત્રિમ બનાવી. શું બનાવી? એનાથી રિઝલ્ટ ના મળે, પણ આવી લૌકિક પરંપરાઓ ઉત્પન્ન થાય પછી. એટલે એ શિષ્યને એવું કે જ્યારે મારો છેલ્લો શ્વાસ ચાલતો હોય ત્યારે અહીંયા માથે ફોડજે એમ, એટલે અહીંથી નીકળશે એમ. એવી એક માન્યતા, આવું ઇતિહાસમાં દાખલા બનેલા છે. પણ એ સનાતન સત્ય એટલે એનાથી રિઝલ્ટ જે આવવું જોઈએ તે આવતું નથી એમ કહું છું. આવું ફોડવાના ભલે દાખલા બન્યા પણ ફોડવાથી ત્યાંથી જાય એવું જરૂરી નથી. એને આ વસ્તુ તોડવાની જરૂર નથી. આત્માને તો આ નડતું જ નથી. એટલે આત્માને તો આવરણ નડે છે, આ સ્થૂળ વસ્તુ નથી નડતી. સાહેબજી, આપણે આત્મા તો ચોખ્ખે ચોખ્ખો છે, તો પછી એને કયું આવરણ નડે છે એને? હા, આપણે રૂપિયા તો ચોખ્ખા હોય પણ તિજોરી હોય તો પછી નડે ને, આવરણ ના નડે. પણ તો મૂળ આત્મા છે ને, મૂળ આત્માને સાહેબ ક્યાં? તો પ્રતિષ્ઠિત આત્મા હોય તો એને કંઈક આગળ પાછળ થવાનું કે રહે. આ તો મૂળ આત્મા છે, પ્રકાશ સ્વરૂપ છે, તો એને ક્યાં આવરણ નડે સાહેબ? આપણે રૂપિયાની ચોખ્ખી નોટનું બંડલ તિજોરી મૂક્યું હોય તો એને આ બહાર ના નીકળી શકે. ચોખ્ખી નોટ મૂકી હોય, છાપેલી હમણાં, તો આવરણનો મતલબ નોટની અંદર નથી, આવરણનો મતલબ આત્માની અંદર નથી. હાલ સાહેબ, કયું આવરણ એમ ટૂંકમાં? આ જ્ઞાન નિદર્શનનું આવરણ. પણ તો પોતે પ્રકાશ સ્વરૂપ, મૂળ આત્મા પ્રકાશ સ્વરૂપ છે, એટલે એને કઈ નડવા પણ તો રહેતું નથી ને પણ સાહેબ. એનો પ્રકાશ ક્યાં ઓછો થાય છે? તો અત્યારે વાદળ આવી ગયા તો સૂર્યનારાયણનો પ્રકાશ ક્યાં ઓછો થાય છે? તો પછી જવા આવવાનું એનું ક્યાં છે સાહેબ? તો મૂળ આત્મા પછી એને લઈ જાય છે ઉપર, એનો મતલબ એવો થયો ને સાહેબ? ના, તો આવરણ હટે તો એની ઉદ્વગતિ થાય છે. પણ એના આવરણ સાહેબ નડ જ નહીં. તો પોતે પ્રકાશ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે ને, એ ક્યાં કોઈ કરતા ભાવમાં આવે છે? તો એને કઈ નડે? એને કઈ કરવાનું ક્યાં છે સાહેબ? તો એને નડે. સાંભળો, પોતે પોતાની બિલીફથી બાંધેલા અજ્ઞાનના આવરણો પોતે જ ઉકેલવા પડે. એ ફિઝિકલ બોડીથી બંધાયેલો નથી આત્મા. શું કીધું? હાજી. કઈ બોડીથી બંધાયેલો નથી? ફિઝિકલ બોડી. એટલે ફિઝિકલ બોડી અને આત્મા સાથે સીધો સંબંધ નથી. પણ આત્મા અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મના આવરણો સાથે સંબંધ છે. એટલે કે જ્ઞાનીઓએ શું કીધું કે 8 પ્રકારના કર્મો છે. કેટલા? 8. એમાં 4 પ્રકારના કર્મો એવા છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ. આ 4 પ્રકારના કર્મોને મન, વચન, કાયાથી ભોગવવાના નથી. બરોબર. શું કીધું? હા, મન, વચન, કાયાથી ભોગવવાના નથી, છતાં એને કર્મ કીધા. શું કીધા? કર્મો કીધા. અને પાછા જૈન પરિભાષામાં એને ઘાતી કર્મ કીધા. ઘાતી કર્મ એટલે આત્માનો ઘાત કરનારા. એને મન, વચન, કાયા સાથે સંબંધ નથી. પણ બીજા કયા કર્મ? અઘાતી કર્મ. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ ને આયુષ્ય કર્મ. આ અઘાતી કર્મો કીધા કે જે મન, વચન, કાયાથી ભોગવીએ છીએ. બરાબર. પણ એ કર્મો આત્માને બાધક નથી. એટલે કેવળ જ્ઞાન થયા હોય તોય પણ આ 4 પ્રકારના કર્મોનું અસ્તિત્વ હોય, કારણ કે બાધક નથી. સમજાય છે મારી વાત? પેલા બાધક છે એ આવરણ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? સમજવા જેવું છે. ભવિષ્યમાં વિશ્વના લોકો એવું કહેશે કે આટલા ઝીણા પ્રશ્નો ઇતિહાસમાં કોઈ જગ્યાએ પૂછાયા નથી. ખુલાસા તો સેકન્ડરી મેટર છે, પણ પ્રશ્ન પૂછનારને ધન્ય છે ને કે આટલા ઊંડાણથી પ્રશ્ન પૂછે છે. આ લેવલના પ્રશ્ન જ ના હોય, જવાબની પછી વાત છે. મોટે ભાગે તો સાંસારિક રિલેટેડ જ પ્રશ્ન હોય, અને ક્યાં તો સાંસારિક ના હોય તો જ્ઞાન, વિધિ, આરતી, પ્રતિક્રમણ, સામાયિક આને લગતા હોય. બીજો કોઈ આગળ સબ્જેક્ટ હોય નહીં. આમાં જ લગભગ 90%, 95% બધા પ્રશ્નોનું સમાધાન એટલે આવી જતું હોય અંદર. આગળની વાત હોય જ નહીં કોઈ.
એટલે આવું છે. એટલે આ તો આ કંઈક આ આખું જે સમૂહ છે કંઈ એ કંઈક આ કળિયુગની અંદર પણ કંઈક ઓર જાતનું છે. કેવું છે? સમજાય છે ને? કંઈક હાયર લેવલનું કંઈક હશે, કંઈક ડેવલપમેન્ટ અને પુણ્યની પણ ક્વોલિટી હશે. તેથી આ પ્રશ્ન અને જવાબોનો આ સંવાદ આ અસ્તિત્વમાં આવ્યો છે. આપણે લાવતા નથી પણ અસ્તિત્વમાં આવ્યો છે કુદરતી સંજોગોને કારણે. આપણે જે વાત કરતા હતા કે બ્રહ્મરંધ્રમાંથી આત્મા છૂટે છેલ્લે, તો આ દરેક જે કેવલ જ્ઞાન જેને પણ થાય એ બધાને બ્રહ્મરંધ્રમાંથી જ મુક્ત થાય છે આત્મા. એટલે આ નિયમ છે બધા માટે. જેમને પણ કેવલ જ્ઞાન થાય એ બધાને બ્રહ્મરંધ્રમાંથી જ મુક્ત થાય આત્મા, એટલે ત્યાંથી જ નીકળે. હા, બધાનું. એને એ ઉદ્વકબંધ વાળો છે. એક આત્મા કોઈ આમ ના નીકળે, હા, આમ જ જાય. હવે આપણે બિલકુલ સીધી લીટી, બિલકુલ. અને કોઈ અવરોધ નહીં. મહાવીર ભગવાન છેલ્લે જ્યારે એમનું નિર્વાણ થયું ત્યારે ગોદોહાસનમાં એ હતા. ગૌદોહાસનમાં નહીં, ગૌદોહાસનમાં કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થયું. અચ્છા, પણ આપણે જેમ હવે જેમ નિર્વાણ અમને જ્યારે મને લાગે ત્યાં સુધી એમને કેવળ જ્ઞાન થયું ને ત્યારે સાલ વૃક્ષ નીચે હતા એવું મને ખબર છે. હું કદાચ ખોટો ના હોઉં તો, કદાચ ભૂલી ગયો. સાલ વૃક્ષ નીચે ઊભા હતા ખાલી. અને જે કેવળ જ્ઞાન થયું ને ત્યારે ગૌદોહાસન આસન. બરાબર છે, આપની વાત બરાબર છે. હવે જ્યારે ઊભા હતા નિર્વાણનો સમય થાય છે ત્યારે આત્મા 1/3 નાનું થયા શરીરથી અને પછી જાય છે. તો હવે આપણે એમ કહીએ બ્રહ્મરંધ્રમાંથી નીકળે છે તો શરીર કરતાં 1/3 થયું તો હજી એનું સાઇઝ પેલું પ્રકાશનું અવગાહના જે છે એની સાઇઝ તો રહી, તો એ અવગાહના તો એઝ ઇટ ઇઝ ઉપર જાય છે, તો આખા શરીરમાંથી નીકળે ને પછી ખાલી બ્રહ્મરંધ્રમાંથી ના નીકળે ને? ના, એ તો સૂક્ષ્મ વસ્તુ, સૂક્ષ્માથી સૂક્ષ્મ વસ્તુ, સ્થૂળ નથી. એટલે એમાં સાઇઝનો પ્રશ્ન નથી આવતો. એની રેડિયસ કહેવાય, પ્રકાશની રેડિયસ. તે આ લોક સુધી જ હોય, અલોકમાં ના હોય. અલોકમાં નિરાકાર હોય. કેવો હોય? લોકના અગ્રભાગ સુધી આકાર હોય, એનો 1/3 આકાર હોય. તે પ્રકાશની રેડિયસ. કોની? પ્રકાશની રેડિયસ. હા, બીજો કોઈ આકાર નહીં, કોઈ વસ્તુ નથી ત્યાં આગળ. અને એ ક્યાં સુધી? લોકના અગ્રભાગ સુધી હોય. પછી લોકના અગ્રભાગથી બહાર ગયો પછી નિરાકાર હોય. હવે આમાં શું થાય કે તમે 1/3 ની સ્કેલ રાખો અને એ સ્કેલમાં જો સિદ્ધ ક્ષેત્રમાં જાય તો શું થાય કે એકનો આત્મા એની બોડીના પ્રમાણ પણ મોટો હોય, નાનો હોય, એટલે વળી પાછું થઈ ગયો, ભેદ થઈ ગયો. તો ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં કોઈ પ્રકારનો ભેદ હોય નહીં. રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શક્તિ એવો કોઈ ભેદ હોય, પ્રકાશ એમાં ભેદ હોય નહીં. બધા ઇક્વલ હોય. પણ લોક સુધી, લોકના અગ્રભાગ સુધી હોય. પણ લોકના અગ્રભાગ સુધી જે આત્મા અરૂપી છે, અમૂર્ત છે, શરીરથી છૂટો થઈ ગયો, હવે એની પાસે કોઈ ભાજન નથી, તો પછી 1/3 નો જે આકાર રહ્યું, 2/3 જેટલું, એ કયા આધારે રહી ગયું પછી એને? આ શરીર પ્રમાણ હોય ને? નહીં, એ વખતનું જે શરીર પ્રમાણ છે એની અત્યારે આ આત્મા છે ને પગથી માથા સુધીના બધા ભાગમાં એનો પ્રકાશ ફેલાયો છે. હા, બરાબર છે. માટે આપણને સંજ્ઞા આવે છે. આમ કરીએ ને તો આપણને ફીલ થાય છે. પણ એ ભાજન છે ફીલ થવાનું કારણ કે ચેતનની હાજરી, ચેતન ફીલ નથી કરતું, ચેતનની હાજરીને કારણે ફીલ થાય છે. પણ ભાજન છે તો ફેલાયેલું છે, પણ જ્યારે ભાજન નથી તો 1/3 રેડિયસ થઈ 2/3 કેવી રીતે ફેલાયેલું રહે? એટલે આ જે આ દેહ પ્રમાણ છે એ દેહ પ્રમાણની અંદરનું જે 1/3 ભાગ છે એ એટલો એને સંકોચાઈ જાય છે. આત્માનો સ્વભાવ સંકોચ વિકાસ સ્વભાવનો છે, એનો ગુણ છે. આપણે જ્ઞાન વિધિમાં બોલાવે છે. બરાબર છે, બરાબર છે. અગુરુ નહીં, સંકોચ વિકાસ સ્વભાવ. અગુરુ તો જુદી વસ્તુ છે, એ બી ખરું, પણ સંકોચ વિકાસનો સ્વભાવ છે. આ જો તમે શાસ્ત્રમાં વાંચજો, વેદાંતમાં છે, જૈનિઝમમાં છે, અને દાદા ભગવાન એટલે વિધિમાં બોલાવ્યો પણ છે. એનીવે, એ જે સંકોચ વિકાસનો સ્વભાવ છે એ સ્વભાવ ખાલી વ્યક્ત થાય છે લોકમાં. ક્યાં થાય છે? લોકમાં. જ્યારે કેવળ જ્ઞાન નથી થયું ત્યારે દેહ પ્રમાણમાં હોય. શું છે? દેહ પ્રમાણ. એની અવગાહના કેટલી હોય? દેહ પ્રમાણ. 1000 ફૂટનું બોડી હોય તો 1000 ફૂટ પ્રમાણ હોય એનું. અને જ્યારે નિર્વાણ થાય ત્યારે જે બોડી પ્રમાણનું સંકોચાઈને કેવું થઈ જાય? 1/3 થઈ જાય. એ 1/3 એની અવગાહના કહેવાય. શું કહેવાય? એ અવગાહના પાછા લોકના અગ્રભાગ સુધી રહે, પછી ત્યાંથી બહાર જાય, પછી નિરાકાર. 1/3 કેવું કશું ના. પ્રશ્ન ત્યાં જ છે કે શરીર છૂટે છે અને નિર્વાણ એટલે છેલ્લે મોક્ષમાં નથી પહોંચ્યો, એની વચ્ચેને કોઈ ભાજન નથી.
તો પછી એને પેલી અવગાહના કઈ રીતે રહે? એમ શરીર હોય તો અવગાહના હોય ને? ના, તમે સમજ્યા નહીં. એનું આ પ્રમાણનું સંકોચન સ્વભાવ એ 1/3 થાય છે. સંકોચન સ્વભાવ આત્માનું જે રેડિયસ છે ને, જે ધારો કે 6 ફૂટનું બોડી છે, તો 6 ફૂટની અંદર ટોપ ટુ બોટમ આત્માના પ્રદેશો છે એ ફેલાયા છે, બરાબર છે. એ 6 પ્રદેશોમાંથી જ્યારે નિર્વાણ થાય ત્યારે 2 ફૂટમાં થઈ જાય, બરાબર છે. બરાબર. આ સંકોચનો સ્વભાવ એકવાર બોડીમાં નીકળતા સુધીમાં રહે. ક્યારે થઈ જાય? નીકળતા સુધીમાં. પછી એ પ્રમાણ પોતે જાતે ના બદલાય આ લોકની અંદર, કારણ કે વ્યવસ્થિત શક્તિ એને અસર કરી શકતી નથી. પછી એના સ્વભાવથી જ લોકના ટોપ ઉપર આવે એટલે નિરાકાર થઈ જાય છે, કારણ કે ઉપર આકાર છે એટલે આ સ્વાભાવિક પ્રક્રિયા છે, એને થવું પડતું નથી. આ નેચરલ પ્રક્રિયા છે. ના એટલે હા, પણ પ્રશ્ન હોય આ તો અમારું જ્યાં સુધી દર્શન છે ત્યાં સુધી જવાબ આપીએ છીએ ભાઈ. નહીં હોય તો અમે કહી દઈશું કે ભાઈ નથી. અને અમને એવું છે કે અમારા દર્શનની વાતો જેટલી નીકળે તો હજારો વર્ષથી ઇતિહાસમાં લોકોને એક્ઝામ્પલ મળશે. નહીંતર આ વાત કોણ સમજાવવાનું છે? પછી 82,000 વર્ષ સુધી તીર્થંકર આવવાના નથી. અને પાછો કાળ પણ કેવો છે? ચડતો નથી, ઉતરતો કાળ છે. હવે પણ વાંચેલું લખેલું તો કોઈક વાંચશે. શૈલેષેકરણ પણ સ્વાભાવિક પ્રક્રિયા જ છે ને. સ્વાભાવિક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા કે પણ સ્વાભાવિક છે. એમાં વ્યવસ્થિત શક્તિ હાથ નથી નાખતી. વ્યવસ્થિત શક્તિ હાથ ક્યારે રાખે? કર્મ અને કર્મ ફળમાં. પેલામાં ના નાખે. એકવાર બોડીમાંથી આત્મા નીકળી ગયો એટલે વ્યવસ્થિતનો કોઈ કંટ્રોલ છે જ નહીં થયા કરી. એ સ્વાભાવિક પ્રક્રિયા છે, બટ નેચરલ પ્રક્રિયા. એ 1/3 ભાગ થવું, પછી એને ઓગળી જવું એટલે કે નિરાકાર થવું, આ બધી પ્રક્રિયા બટ નેચરલ છે. એમાં કોઈ જગ્યાએ વ્યવસ્થિત અંદર હાથ નાખતું કે હાથ નાખી શકે એમ નથી. આ નેચરલ પ્રક્રિયા છે પ્રત્યેક આત્માઓ માટે. ખ્યાલ આવે ને?